જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માના ખજાનાનું તોફાની રત્ન વાયુદેવ, જેને ઓળખવું સહેલું છે. બારે માસ, શિયાળો, ઉનાળો, ચોમાસું હોય, પણ વાયુદેવ સતત કાર્યરત. આપણે આંગણે વાવેલા ફૂલ, ઝાડ, વનસ્પતિ કે તુલસીને ખીલવવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડે. સમયસર જલ, સમયસર ખાતર દેતા રહેવું જોઈએ. સુકાવા કે કરમાવા દેવાય નહીં, અને દઈએ પણ નહીં. તો વિચારો, આખું જગત ખૂણે ખૂણે લીલુંછમ કેમ દેખાય છે? પર્વતો, ઊંચા ઊંચા પહાડોમાંથી માંડી અને સાંકડી ગલીઓથી માંડી, ગાર્ડન હોય કે ગટરની નાળી હોય, અરે આપણી બારીની બહાર કે ગેલેરીના ખૂણામાં પણ પીપળો એની મેળે ઉગી આવ્યો છે. અને આવે છે કે જ્યાં કોઈ વાવવા ગયું નથી, નથી કોઈ પાણી પાતું કે નથી કોઈ એની ખાતર બરદાસ્ત કરતું. તો અહીં આ વનસ્પતિ ક્યાંથી ઉગી નીકળી? પવનના મિત્રો છે પંખીડાઓ, જે વૃક્ષો પરના ફળો કે કુમળી કુમળી મંજરીઓ ખાઈને ચાંચમાંથી ઉડાડતા હોય દાણા, અને ચરકમાંથી પણ દાણા વેરાતા જાય. માં ધરતીના સીનામાં પડતા, સતત પડતા હોય. રાત પડે આકાશ, જે વિષ્ણુનું સ્વરૂપ છે, આખી રાત આકાશમાંથી ઝાકળ પડે. દાણા ઝાકળના જલથી અને પવન ખેંચી લઈ અને ધરતીમાં દબાવી દે દાણાને. 2 દિવસમાં તો ઉગી નીકળે. તમને ખબર હશે કે માં ધરતીના ધણી છે ભગવાન સાક્ષાત વિષ્ણુ. સ્વાધ્યાયમાં ત્રિકાળ સંધ્યા ગામે ગામે પહોંચાડીને માનવ જીવનને ધરતી જેવું હરિયાળું બનાવવા જે મહેનત કરી છે, જે જબરજસ્ત પ્રયાસ કર્યો છે, એ અમારા ગુરુ પૂજ્ય પાંડુરંગ દાદા. મારા હૃદયથી ભાવવંદના. ધરતી વિષ્ણુ પત્ની છે, અને ધરતીનું સ્મરણ કરી દાદાએ અમને ત્રિકાળ સંધ્યા પહોંચાડવા માટે નિમિત્ત બનાવ્યા. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શં ક્ષમસ્વ મે. હે મા ધરતી, સવારમાં ઉઠીને તારી છાતી પર પગ મૂકવો જરૂરી છે, અને એ સ્પર્શ કરવા બદલ ક્ષમા કરજે. કેટલા હૃદયંગમ શ્લોક છે, અને કેટલા હૃદયથી દાદાએ અમારા જીવનમાં ઉતારી દીધું છે. જ્યારે ધરતી પર ગમે ત્યાં થૂકવું, કૂડો કચરો ફેંકવો, ક્રોધ કરતાં કરતાં પગ પછાડવો, નફરત કરવી, આ ભયંકર ગુનો છે. અરે માનવ કરતાં તો કાગડાઓ સારા, કે ગંદકી સાફ કરી નાખે. હા, આ ધરતી રોજ પંખીડાઓ જ વાવે છે. પંખીડા તો નાના નાના ખેડૂતો છે આ જગતના. પંખીડાના દાણા ચાંચમાંથી ને હગારમાંથી નીકળતા જાય. માં ધરતી એનો સીનો ખોલે, ભગવાન વિષ્ણુ આકાશમાંથી ઝાકળ છાંટે, અને ધરતી હરિયાળી બને. જેમ માતા પિતાના સંયોગથી જ બાળક જન્મે, તેમ માં ધરતી અને પિતા વિષ્ણુના આપણે બાળકો છીએ. તેથી વૈષ્ણવ કહેવડાવીએ છીએ. વિષ્ણુ તમામ જીવોના પાલક પિતા છે. આવો માં ગીતા શું કહે છે વિષ્ણુ પરમાત્મા માટે? માં ગીતા કહે છે કે વિષ્ણુ આ જગતના પિતા છે. GOD, ગોડ. G ફોર જનરેટર, જેને સૃષ્ટિની રચના કરી, પણ રચના કરીને સૂઈ ગયા. ત્યાર પછી ડ્યુટી આવી વિષ્ણુ પરમાત્માની. O ફોર ઓપરેટર. તમામ જીવોને ખવડાવવું, પીવડાવવું, તમામની જરૂરતો પૂરી કરવી, તમામની ફરિયાદો સાંભળવી, તમામને ગલે લગાડવા આ વિષ્ણુ સિવાય કોઈ ન કરી શકે. તેથી ઓપરેટ કરનાર વિષ્ણુ પરમાત્મા પિતા છે, ને ડિસ્ટ્રોય કરનાર, શાંતિ દેનાર, થાક ઉતારનાર ભગવાન શિવ છે. તેથી વિષ્ણુ પરમાત્માને આપણે પિતા તરીકે માનીએ છીએ. અને ભગવાન માં ગીતાએ ભગવાન કૃષ્ણના મુખમાં આ મંત્ર મૂકી દીધો કે પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ, વેદ્યમ પવિત્ર ઓમકારમ વૃક્ષામ યજુરેવ ચ. હા, ભગવાન વિષ્ણુ
આપણા પિતા છે, આ ધરતી આપણી માં છે.